દિવાળી ગઈ અને શિયાળો શરૂ થઈ ગયો છે તો આજે આપણે બનાવીશું તલની ચીકી, એ પણ પરફેક્ટ મેજરમેન્ટ સાથે। અને જો તમારી જોડે નથી બનતી તલની ચીકી અને પહેલી વાર જ બનાવો છો તો આ વિડીયો તમે અચૂકથી જોજો, એકદમ પરફેક્ટ બનશે। તો તલની ચીકી બનાવવા માટે મેં અહીંયા લીધા છે 1 કટોરી 1 વાટકી જેટલા સફેદ તલ અને 1 વાટકી મેં અહીંયા લીધો છે ગોળ। તલ આપણે અત્યારે જે નવા આવે છે એ જ લેવાના છે અને ગોળ પણ આપણે ઘરમાં હોય એ જ લેવાનો છે। ચીકી માટે સ્પેશિયલ જે ગોળ આવતો હોય છે એ ક્યારેય વાપરવાનો નથી, એનાથી ચીકી જરા પણ સારી નથી બનતી। તો પહેલાં આપણે સફેદ તલને અહીંયા શેકી લઈશું। લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તલને શેકવાના છે। અહીંયા તમે માપીને પણ લઈ શકો છો। 200 ગ્રામ જેટલા અહીંયા તલ છે અને 200 ગ્રામ ગોળ છે। જો તમારી જોડે માપ્યું નથી તો તમે કોઈ પણ વાટકી લઈ શકો, પરંતુ જે વાટકી તલ લો તમે એ જ વાટકી આપણે ગોળ લેવાનો છે, તો એકદમ પરફેક્ટ માપ રહેશે, આગું પાછું જરા પણ નહીં થાય। તો તલને આપણે ધીમા તાપે શેકવાના છે અને તલ જ્યારે શેકાઈ જાય ત્યારે એમાંથી અવાજ આવે છે, તળ 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 અવાજ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। તળને શેકવા જરૂરી છે, તો જ આપણી ચીકી જે છે એકદમ ક્રિસ્પી બને છે। તો તલ શેકાઈ ગયા તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે પેનમાં સીધો ડાયરેક્ટ આપણે ગોળ નાખવાનો છે અને ફ્લેમ આપણે પહેલાં હાઈ રાખવાની છે। અને ગોળની અંદર ઘી કે કંઈ અંદર એડ નથી કરવાનું, સીધો એકલો ગોળ જ આપણે અંદર એડ કરવાનો છે અને ચલાવતા રહેવાનું છે, જેનાથી ગોળ જે છે એ જલ્દીથી પીગળવા માંડશે। આ તમે જોઈ શકો છો કે ગોળ આપણો જે છે એ ઓગળવા માંડ્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ગોળ આવી રીતે ઉભરો આવે, એની ઉપર બબલ્સ થવા માંડે, ફૂલે એટલે સમજી લેવાનું કે આપણે આ ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે। પરંતુ હજી પણ આપણે એને ચેક કરી લેવાનું છે। 1 વાટકીમાં પાણી લેવાનું છે અને આવી રીતે ચેક કરવાનું છે। આપણે જે 1 બૂંદ આ પાયાનું અંદર નાખ્યું એ બૂંદને આપણે કાઢીને ચેક કરવાનું છે। એને હાથોથી તોડવાનું છે, આંગળીની મદદથી એ તૂટી જાય અને ફરીથી આપણે પાણીમાં નાખીએ અને અવાજ આવે એટલે સમજી લેવાનું કે આપણો પાયો એકદમ પરફેક્ટ થઈ ગયો છે। અને ત્યારે આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે અને થોડા થોડા તલ અંદર ઉમેરતા જવાનું છે અને હલાવતું જવાનું છે। આવી રીતે તમને લાગે કે તલ વધારે પડશે તો સાઈડમાં મૂકી દેવાના, પરંતુ જો તમે એક સરખો ગોળ અને એક સરખા તલ લીધા હશે તો વધારે નહીં પડે, એકદમ પરફેક્ટ આવી જશે। અને આવી રીતે એને આ તલને અને ગોળને બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ગોળ અને તલ બહુ જ આપણી હેલ્થ માટે સારા છે। બાળકોને અને 40 પછીની ઉંમરમાં તલ ખાવા ખૂબ જ જરૂર છે, હેલ્થ માટે ખૂબ જ સારા છે અને શિયાળામાં તો એનું મહત્ત્વ ઓર વધી જાય છે। તો ગોળ અને તલ આપણે એમ નથી ખાઈ શકતા, પરંતુ આવી રીતે ચીકી બનાવીને તો જરૂર ખાઈ શકીએ। તો અહીંયા આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે અને મિત્રો, જો તમે પહેલી વાર જ જો બનાવતા હશો ને ચીકી અને આ મેજરમેન્ટથી મારા તરીકાથી જો બનાવશો તો તમારી ચીકી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। તો હવે આપણે આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે, તો આપણે એને પ્લેટફોર્મ પર બટર પેપર પાથરીને એની ઉપર આ બેટર આપણે એની અંદર નાખી દઈશું। બધું અંદર બેટર આપણે એડ કરી દેવાનું છે અને પછી આ જ ચમચાથી આપણે એને ફેલાવી દેવાનું છે। આ પ્રોસેસ થોડી આપણે ઝડપથી કરવાની છે। જો બેટર આપણું ઠંડુ થઈ જશે તો સરખી રીતે પછી વણાશે નહીં। આ તો હું તમને સરખી સમજણ પડે એટલા માટે થોડું ધીરેથી કરું છું, બાકી આપણે આને ફટાફટ કરવાનું છે। અને ચમચામાં જે તલ ચોટેલા હોય એ પણ આપણે લઈ લેવાના છે અને ફરીથી આની ઉપર બટર પેપર એના સરખું જ આપણે પાથરવાનું છે અને વેલણની મદદથી આપણે આને ફટાફટ વણી લેવાનું છે। જો ઠંડુ થઈ જશે ને બેટર તો વણાશે નહીં, આપણી ચીકી પતલી નહીં થાય, જાડી જ રહી જશે અને પછી એ ખાવામાં મજા નહીં આવે। તો એટલા માટે અને પછી ઉપરથી આ બટર પેપર આપણે વણાઈ જાય એટલે તરત જ કાઢી લેવાનું છે, થોડું ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી આ બટર પેપર એકદમ ઇઝીલી નીકળી જાય છે। બંને બાજુથી આપણે બટર પેપર કાઢી લેવાનું છે અને બટર પેપર કાઢી લીધા પછી આપણે પિઝા કટરની મદદથી આપણે આવી રીતે કટ લગાવી લેવાના છે। આ આપણો જે રોટલો છે તલનો એ ઠંડો થઈ ગયેલો છે અને કટ લગાવીએ છીએ। હું તમને બીજી રીત પણ બતાવવાની છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો કે કઈ રીતે આપણે કટ કરવાના છે। તો અહીંયા મેં પિઝા કટરથી કટ લગાવી દીધા ને પછી આવી રીતે આપણે એને
બધા પીસ કટ કરી લેવાના છે. તો અહીંયા બધા પીસ મેં કટ કરી લીધા છે અને આના પછી આપણે બીજી રીત જોઈશું કે કઈ રીતે આપણે ગરમ ગરમ ચીક્કીમાં કટ કરી શકીએ, કેમ કે ગરમ બધાનો આ જ પ્રોબ્લેમ હોય છે કે પીસ સરખા પડતા નથી. તો આજે આપણે બીજી રીત જોઈએ. અહીંયા ફરીથી સેમ પ્રોસેસ એ જ કરવાની છે. આપણે પાયો કરવાનો છે ગોળનો અને તલ એમાં એડ કરી દેવાના છે. સરખી રીતે આ મિશ્રણ મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને નીચે ઉતારી લેવાનું છે. જે રીતે આગળનો પાયો કર્યો એ જ રીતે કરવાનું છે અને આ એ જ રીતે આપણે કરવાનું છે, પરંતુ અહીંયા આપણે કટોરીમાં ઘી લગાવીને પછી આવી રીતે ફેલાવી દેવાનું છે બટર પેપર પર. ગરમ ગરમ જ આ તરત જ કરવાનું છે અને ફરીથી એની ઉપર આપણે બટર પેપર મૂકી દેવાનું છે અને તરત જ વણવાનું છે. ગરમ ગરમ જ આપણે વણવાનું છે ફટાફટ. અને રોટલો એકદમ પાતળો થઈ જાય એના પછી આપણે આને પીઝા કટરથી કટ કરી લેવાનું છે. નીચેનું બટર પેપર આપણે કાઢવાનું નથી. તમે ચાહો તો સીધું પ્લેટફોર્મ પર ઘી લગાવીને રોટલો વણી શકો છો, પરંતુ અહીંયાની બટર પેપર મેં રાખ્યું છે જેથી નીચેનું પ્લેટફોર્મ બગડે નહીં. આપણે જે તમારે શેપમાં કટ કરવા હોય એ શેપમાં કરવાનું છે, પણ ગરમ ગરમમાં જ આપણે આને કટ કરી લેવાના છે. અને હવે નીચેનું બટર પેપર આપણે કાઢી લેવાનું છે. બટર પેપર કાઢ્યા પછી હવે આપણે આ રોટલાને 5 મિનિટ માટે એમ જ રહેવા દેવાનો છે, ઠંડો થવા દેવાનો છે અને પછી આપણે આને આવી રીતે જુઓ તમે કટ કરવાના છે. એકદમ ઇઝી રીતે, આમ હાથને જરા પણ કંઈ પણ ઈજા નથી આવતો અને તરત જ બધા એકદમ ફટાફટ કટ થઈ જાય છે અને એ પણ એકદમ સરખા, ક્યાંય વાંકો ચૂકો કે તૂટતો પણ નથી. અને બધા સ્ક્વેર શેપમાં તમે જોઈ શકો છો કે બજારમાંથી આપણે લાવતા હોઈએ ચીક્કી બસ એ જ ટાઈપની બની છે અને એ જ ટાઈપના અહીંયા શેપ પણ બન્યા છે અને વધારાના ભૂકા પણ નથી થયા. તમે જોઈ શકો છો, માત્ર આજુબાજુના જે વધારાના કટકા હતા મેં કાઢ્યા છે. બસ એને પણ આપણે હાથેથી આવી રીતે કટ કરીશું તો તરત જ કટ થઈ જાય છે. મિત્રો, ગોળનો પાયો કરવાની જ ખૂબી છે, બાકી ચીક્કી તો આપણી પરફેક્ટ બને છે. અને મેજરમેન્ટ પણ સરખું લેવાનું છે. ગોળ અને તલ સરખા ભાગે લઈ અને પાયો સરખો તમે કરશો તો તમારી ચીક્કી પરફેક્ટ જ બનશે. તો મિત્રો, શિયાળો તો શરૂ થઈ ગયો છે, એમાં તો આપણે ખાઈશું, પરંતુ આવે છે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં તમે આ તલની ચીક્કી જરૂરથી બનાવજો, બધાને ભાવશે અને બધા તમને પૂછશે પણ ખરા કે તમે માર્કેટમાંથી લાવ્યા છો કે શું. તો આ વાનગી મિત્રો તમને જરા પણ ગમી હોય મારી તલની ચીક્કીની તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહીશ.